Hello. So basically we are going to start a new online web tutorial uh, for industrial management for diploma mechanical engineering students. The topic is for today is CPM and PERT. Basically this is a topic which was carried out earlier, and today is just a revision of what we have learned. So basically, I'll switch to Gujarati if it is suitable to all the students. તો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આજે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ સબ્જેક્ટનો એક ટૉપિક સીપીએમ અને પર્ટ એની માટેનું રિવિઝન ક્લાસ છે, અને આપણે એ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો આ સેશનમાં તમે સીપીએમ અને પર્ટના અલગ અલગ ડાયાગ્રામ્સ છે એને જે કન્ડિશન અને ડેટા તમને આપવામાં આવે એના અનુસાર બનાવતા શીખશો, ડ્રો કરતા શીખશો. એ સીપીએમ અને પર્ટના ડાયાગ્રામ ઉપરથી તમે ક્રિટિકલ પાથ છે એ મેળવતા શીખશો, આઈડેન્ટિફાઈ કરવો અને ગોતવો કે કયો ક્રિટિકલ પાથ છે. અને ત્યાર પછી તમે એની ઉપર એકચ્યુઅલી ફ્લોટ્સ, જે આપણે એક ટેકનિકલ ટર્મ છે જે આપણે આગળ શીખશું, એ ફ્લોટ્સ છે એને કેલ્ક્યુલેટ કરતા શીખશું. તો આ સેશનમાં આપણે આટલું કવર કરશું. કેટલીક વસ્તુઓ એની પહેલાં આપણે જોઈ લઈએ, જેમ કે આ સેશન દરમિયાન તમને સીપીએમ અને પર્ટના મિનિંગ, એના ફીચર્સ, અલગ અલગ એના તફાવત અને એપ્લિકેશન્સ, બરાબર, એની સાથે સાથે કેટલીક ટર્મ કે જે નેટવર્ક ડાયાગ્રામમાં યુઝ થાય છે, બરાબર, અને ટેકનિક કઈ રીતે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. તો સીપીએમ અને પર્ટ બેઝિકલી શું છે? તો સીપીએમ એ એક શોર્ટ ફોર્મ છે એક મેથડનું કે જેનું નામ છે ક્રિટિકલ પાથ મેથડ. ક્રિટિકલ પાથ મેથડ ઇઝ બેઝિકલી એક સિક્વન્સ તમને આપેલી હોય છે એક્ટિવિટીઝની, જેની બેઝ ઉપર તમે એક આખો નેટવર્ક ડાયાગ્રામ બનાવો છો ને એની અંદર ક્રિટિકલ પાથ છે એને આઈડેન્ટિફાઈ કરો છો. શા માટે જરૂર પડે છે? તો પ્રોજેક્ટ છે, કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આપણે હાથમાં લઈએ તો એ સેવરલ એક્ટિવિટીઝનો બનેલો હોય છે. આવી સેવરલ એક્ટિવિટીઝ છે એની એક પ્રોપર સિક્વન્સિંગ હોય છે, પ્રોપર એની ડિપેન્ડન્સી હોય છે, આંતરસંબંધો હોય છે એકબીજા ઉપર, કે કોઈ એક પર્ટિક્યુલર એક્ટિવિટી થઈ ગયા પછી જ બીજી એક્ટિવિટી છે એ કેરીડ આઉટ થાય. બેઝિકલી એક ઉદાહરણ આપું તો આપણે બાઇક ચલાવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ છે કે ક્લચ દબાવ્યા પછી જ તમારે ગાડી છે એને ગેરમાં નાખવાની હોય, બરાબર. તો એની એક પર્ટિક્યુલર સિક્વન્સ છે, રાઈટ. એવી જ રીતના પ્રોજેક્ટ કોઈ આપણે કેરીડ આઉટ કરતા હોઈએ ત્યારે એની એક પર્ટિક્યુલર સિક્વન્સ હોય, અને એ પર્ટિક્યુલર સિક્વન્સ પ્રમાણે આપણે પ્રોજેક્ટની દરેક એક્ટિવિટીઝ છે એને જોડીએ, જેને નેટવર્ક ડાયાગ્રામ કહેવાય. તો આ એક મેથડ છે, આગળ આપણે આમાં વિસ્તારથી માહિતી મેળવશું. બીજી મેથડ છે એ છે પર્ટ, જેને કહેવાય પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક. તો આ બે મેથડ્સ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં યુઝ થાય છે, અને આપણે આની વિશે આગળથી શીખીએ. તો પહેલી એક્ટિવિટી, માની લ્યો કે તમારે કોઈ કંપની છે એ શરૂ કરવી છે, તો એની માટે તમને એક બિલ્ડિંગની જરૂર પડશે, ફેક્ટરી સાઇટ જેને કહેવાય, બરાબર. તો તમારે એવી એક ફેક્ટરી સાઇટ છે એ બનાવવાની છે, અને વિચારી લ્યો, ધારી લ્યો કે તમારો જે બિઝનેસ આઈડિયા છે એ ઘણા બધા બીજા લોકો પાસે પણ હોઈ શકે છે, જેને કારણે તમારે આ બિઝનેસ આઈડિયાને એઝ સૂન એઝ પોસિબલ ઇમ્પ્લિમેન્ટ કરવો છે. તો તમને ફેક્ટરી છે એને ઝડપથી સ્ટાર્ટ કરવા માટે તમે આગળ વધો છો. હવે વિચારવાનું એ છે, કેટલાક સવાલ ઊભા થાય જ્યારે આપણે આવો પ્રોજેક્ટ છે કોઈ હાથમાં લેતા હોય. જેમ કે પહેલી વસ્તુ તો વોટ આર ધ પ્રોસેસીસ રિક્વાયર્ડ ટુ બિલ્ડ અ ફેક્ટરી બિલ્ડિંગ, મીન્સ કે ફેક્ટરી બિલ્ડિંગ બનાવવા માટે કેટલી પ્રક્રિયાઓ કરવી પડશે. પછી તો કે ભાઈ પહેલાં કઈ પ્રક્રિયા કરવી ને પછી કઈ પ્રક્રિયા કરવી, એટલે કે સિક્વન્સ કઈ હશે. ત્રીજો સવાલ છે કે હાઉ મચ ટાઈમ વિલ ઇચ પ્રોસેસ ટેક, દરેક પ્રક્રિયાને કેટલો સમય લાગશે. ચોથો સવાલ એવો ઉદ્ભવ છે કે
કેટલો ટાઈમ લાગશે બિલ્ડિંગ કમ્પ્લીટ કરતાં. માની લો કે આ બધા સવાલોનો જવાબ લઈને તમે આર્કિટેક્ટ પાસે જાઓ, આર્કિટેક્ટ તમને એવું કહે છે કે ભાઈ સાહેબ 2 મહિના તો લાગશે, તો તમારો ઇમિડિયેટ નેક્સ્ટ સવાલ હશે કે કઈ રીતે ટાઈમ છે એને ઘટાડી શકાય. રેડી? આ જનરલ પ્રોસેસ છે. જો ખ્યાલ ના આવે તો દરેક ક્વેશ્ચન છે એને તમે એક્ટિવિટી છે એને આ વિડીયો પોઝ કરો, એક્ટિવિટી જુઓ અને દરેક ક્વેશ્ચન છે એને સમજવાની કોશિશ કરો. એક વસ્તુ તમે નોટિસ કરી છે કે દરેક પ્રોસેસ જે તમે વિચારી છે એક ફેક્ટરી બિલ્ડિંગને બનવા માટેની, એની પર્ટિક્યુલર સિક્વન્સ છે. જેમ કે પહેલાં લેન્ડ છે એનું એક્વિઝિશન હોય, જમીન છે એ તમારે મેળવવી પડે. ત્યાર પછી જમીન ઉપર પાયા ખોદાય, પછી ત્યાં પાયાનું ચણતર થાય, પછી ઉપરની બાજુ ચણતર થાય. એ બધી વસ્તુઓ પહેલાં ડિઝાઇન થાય, પ્લાન થાય, કેપિટલ જોઈએ. આ બધી વસ્તુઓ છે એ નાની નાની પ્રોસેસીસ છે કે જેની પર્ટિક્યુલર સિક્વન્સ છે કે જે એ સિક્વન્સમાં જ ફોલો કરવી પડે. બીજી વસ્તુ કે દરેક પ્રોસેસ છે એ એકબીજા ઉપર આધારિત છે. દે આર ઓલ ડિપેન્ડન્ટ ઓન વન અનધર. ત્રીજી વસ્તુ એ કે ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન છે, ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન એ એની ઉપર આધાર રાખે છે કે તમે આગળની એક્ટિવિટી છે એને કેટલી ઝડપથી પૂરી કરો છો. બધી જ આગળની જેટલી બધી એક્ટિવિટીઝ છે એને કેટલી ઝડપથી પૂરી કરો છો એની ઉપર ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન આધાર રાખે છે. ત્યાર પછીની ખાસ વસ્તુ છે એ છે કે કેટલીક એક્ટિવિટીઝ તમને એવી મળી જશે આની અંદર કે જે એવી છે કે એમાં કદાચ થોડી ઘણી વાર લાગે તો પ્રોજેક્ટમાં ડીલે નથી થતું. મીન્સ કે કોઈ પ્રોસેસ એવી તમને મળે કે કદાચ એમાં થોડોક વધારે સમય લાગે તો પ્રોજેક્ટ છે એ ડીલે નહીં થાય. ત્યાર પછી એક વસ્તુ તમને એવી પણ જોવા મળશે કે કેટલીક એક્ટિવિટી છે એનો જો સમય આપણે ઘટાડીએ તો એન્ટાયર પ્રોજેક્ટ મીન્સ કે આખા પ્રોજેક્ટની સમય છે જે સમય લેવાનો છે એને ઘટાડી શકાય. રાઈટ? તો સવાલ ત્યાં જ આવીને ઊભો રહે છે કે ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન કઈ રીતે મળે, કે પ્રોજેક્ટથી ક્યારે પૂરો થવાનો છે કેમ ખ્યાલ આવે છે. બરાબર? તો ચલો ડિસ્કસ કરીએ. તો પહેલાં તો તમારે એવી એક્ટિવિટીઝ ગોતવી પડશે કે જે ક્રિટિકલ હોય. એનો અર્થ એવો થાય કે ક્રિટિકલ એક્ટિવિટીઝ એટલે એવી એક્ટિવિટીઝ કે જે એના અંદાજિત સમય કરતાં વધારે સમય જો લઈ લે તો પ્રોજેક્ટ છે એ ડીલે થઈ શકે. સમજાયું? કેટલીક એક્ટિવિટીઝ એવી કે જે પોતાના અંદાજિત સમય કરતાં વધારે સમય લઈ લે તો પ્રોજેક્ટ ડીલે થઈ શકે. આવી બધી એક્ટિવિટીઝને ક્રિટિકલ એક્ટિવિટીઝ કહેવાય. તો સ્વાભાવિક છે કે આવી બધી એક્ટિવિટીઝને ફાઇન્ડ આઉટ કરવી જોઈએ ને એની ઉપરથી ધ્યાન આપવું જોઈએ. બરાબર? આવી બધી જ એક્ટિવિટીઝને જો આપણે ભેગી કરીએ અને એનો સરવાળો કરીએ, એની જે ડ્યુરેશન છે એનો સરવાળો કરીએ તો આપણને ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન છે એ મળી શકે. કઈ રીતે? ચાલો શરૂઆત કરીએ. તો પહેલાં ક્રિટિકલ પાથ મેથડ છે એ કોને કહેવાય? તો એક અલ્ગોરિધમ છે કે જે પ્રોજેક્ટની એક્ટિવિટીઝનું જે ગ્રુપ હોય, બરાબર છે, એને શેડ્યુલિંગ કરે છે. શેડ્યુલિંગ એટલે કે કઈ એક્ટિવિટી ક્યારે શરૂ થશે, ક્યારે પૂરી થશે, કેટલો ટાઈમ લેશે, એમાં કેટલા રિસોર્સિસની જરૂર પડશે, મેન પાવર કેટલો જોઈશે, એને કઈ રીતે શું કહેવાય મિનિમાઇઝ કરી શકાય, એ બધી વસ્તુઓને શેડ્યુલિંગ કહેવાય. સો બેઝિકલી આ એક એવી શેડ્યુલિંગ ટેકનિક છે કે જે પ્રોજેક્ટની બધી જ ઇન્ટર રિલેટેડ એક્ટિવિટીઝને પ્લાન કરી શકે, શેડ્યુલ કરી શકે અને કંટ્રોલ કરી શકે. કઈ રીતે? ક્રિટિકલ પાથ છે એને આઈડેન્ટિફાઈ કરીને. એટલા માટે જ એને ક્રિટિકલ પાથ મેથડ કહેવાય છે. બરાબર? તો ક્રિટિકલ પાથને આપણે આઈડેન્ટિફાઈ કરવાનો છે, એને ઇન્ટર રિલેશન્સ કાઢવાના છે અને પછી એને પ્લાન, શેડ્યુલ અને કંટ્રોલ કરી શકાય છે. ઓકે. ક્રિટિકલ પાથ મેથડ શીખતા પહેલાં કેટલીક ટર્મ્સ છે એ શીખવી છે એ ખાસ જરૂરી છે. તો પહેલી એવી ટર્મ છે એ છે ઇવેન્ટ. ઇવેન્ટ એટલે કે એવો એક ક્ષણ અથવા એવો એક સ્પેસિફિક ટાઈમ કે જે કોઈ પ્રક્રિયાની શરૂઆત કે અંત દર્શાવે છે. એનો અર્થ એવો થયો કે કોઈ એક્ટિવિટી શરૂ થતાં પહેલાંનો જે ક્ષણ હોય છે એને આપણે ઇવેન્ટ કહીએ છીએ કે ભાઈ હવે હું આ સ્ટાર્ટ કરવા જાઉં છું, આ એક્ટિવિટી સ્ટાર્ટ કરવા જાઉં છું. તો એનો અર્થ એવો છે કે એ ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ દેખાડે છે, એક ક્ષણ છે. તો આવી ઇવેન્ટ
કોઈ ટાઈમ કે રિસોર્સિસની જરૂર પડતી નથી. આવી ઇવેન્ટ માટે કોઈ ટાઈમ કે રિસોર્સિસની જરૂર પડતી નથી. એટલે ઇવેન્ટ નાઇધર કન્ઝ્યુમ્સ ટાઈમ નોર રિસોર્સિસ. નેટવર્ક ડાયાગ્રામમાં આપણે ઇવેન્ટને એક સર્કલ વડે દર્શાવીએ છીએ કે જેની અંદર છે એનો ઇવેન્ટ નંબર છે એ લખેલો હોય છે. પહેલી વસ્તુ થઈ ગઈ, પહેલી ટર્મ થઈ ગઈ. નેક્સ્ટ ટર્મ જોઈએ આપણે તો એ છે એક્ટિવિટી. દરેક પ્રોજેક્ટની અંદર કેટલીક પ્રક્રિયાઓ છે એ સંકળાયેલી હોય છે. નંબર ઓફ જોબ ઓપરેશન એ સંકળાયેલી હોય છે, જેને બધાને એક્ટિવિટીઝ કહેવાય. જેમ કે મારે કોઈ જોબ બનાવવાનો છે, એની અંદર અલગ અલગ પ્રોસેસીસ આવે છે. એવી જ એક પ્રોસેસ છે કે જે ડ્રિલિંગ કરવાનું છે. 12 mm હોલ છે અને મારે ડ્રિલિંગ મશીન દ્વારા એની અંદર એની કોઈ સરફેસ ઉપર જઈ મારે હોલ બનાવવાનો છે. તો એ છે એને એક્ટિવિટી કહેવાય. શું કામ? કેમ કે એની માટે સમય જોઈશે અને રિસોર્સિસ જોઈશે. એક મેન પાવર જોશે, એક જણ કે જે મશીન ઓપરેટ કરે, સાથે મશીન જોશે, એના ટૂલ્સ જોશે, ફિક્સચર્સ જોશે, અને પછી એના પાવર સપ્લાય જોશે, કુલન્ટ જોશે. આ બધી રિસોર્સિસ આઇટમ છે. અને એને હોલ છે એ ડ્રિલ કરતાં થોડોક સમય લાગશે. એનો અર્થ એવો થયો કે જે સમય લાગે છે તો એની કોઈ પર્ટિક્યુલર સ્ટાર્ટ પોઈન્ટ અથવા એન્ડ પોઈન્ટ બંને હશે. સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ બંને હશે કે આટલા વાગે શરૂ કરો તો આટલા વાગે પૂરું થશે. તો એક્ટિવિટી એક એવી પ્રોજેક્ટનો એક એવો જોબ ઓપરેશન છે કે જેમાં ટાઈમ અને રિસોર્સની જરૂર પડે અને જેને ડિફાઇનેબલ સ્ટાર્ટ અને ફિનિશ હોય. આ ડિફાઇનેબલ સ્ટાર્ટ અને ફિનિશ છે એને ઇવેન્ટથી જુદું કરે છે. ઇવેન્ટ છે એ કોઈ પર્ટિક્યુલર ક્ષણ છે, એને ડ્યુરેશનની જરૂર હોતી નથી. એ ડ્યુરેશન નથી દેખાડતું. શરૂ થઈ, ઓકે, એક એક્ટિવિટી પૂરી થઈ, ત્યાર પછી બીજી શરૂ થઈ, તો એક ક્ષણ છે. જ્યારે એક્ટિવિટી છે એ ખરેખર ડ્યુરેશન માંગી લે છે. બરાબર? તો આવા જ કેટલાક ઉદાહરણ છે આપણે જોઈએ છીએ રોજબરોજ આપણે વર્કશોપના કામમાં, કે ડ્રિલિંગ, મોલ્ડિંગ, બોરિંગ, ફિનિશિંગ, આ બધી વસ્તુઓ છે એ આપણે શરૂ તો કરીએ છીએ પણ એને કોઈ ટાઈમ ને રિસોર્સિસની જરૂર પડે છે, ત્યાર પછી એ કમ્પ્લીટ થાય. તો એ બધી વસ્તુઓ છે એને એક્ટિવિટીઝ કહેવાય. નેટવર્ક ડાયાગ્રામ ઉપર એક્ટિવિટી છે એ એક એરો વડે દર્શાવવામાં આવે છે. ઓકે, નાનકડી એવી ક્વિઝ લઈ લઈએ એટલે તમે સમજતા જાઓ. કેટલીક અહીંયા વસ્તુઓ, કેટલાક તબક્કાઓ લખ્યા છે પ્રોજેક્ટના કે જેને આપણે ઇવેન્ટ અને એક્ટિવિટીમાં આઈડેન્ટિફાઈ કરવાના. તો પેલો છે ડિઝાઇનિંગ ઓફ અ બિલ્ડિંગ. તો ડિઝાઇનિંગ ઓફ અ બિલ્ડિંગ એટલે બિલ્ડિંગના ડિઝાઇનિંગ કરવાની પ્રક્રિયા છે. એની માટે ડિઝાઇનર જોશે, ડિઝાઇનરને પૈસા આપવા પડશે ને એની માટે કોઈક સમય લાગશે. તો એનો અર્થ શું છે કે એ એક એક્ટિવિટી છે. ત્યાર પછી બીજી વસ્તુઓ જોઈએ, બીજો તબક્કો જોઈએ તો એ છે સ્ટાર્ટ ઇન્સ્ટોલેશન ઓફ અ મશીન. ઇન્સ્ટોલેશનની સ્ટાર્ટિંગની પ્રક્રિયા, સ્ટાર્ટ ઇન્સ્ટોલેશન ઓફ અ મશીન એટલે કે શરૂઆત, મશીનના ઇન્સ્ટોલેશનની શરૂઆત થઈ જાય. તો શરૂઆત એ એક ક્ષણ છે, એમાં ટાઈમ ને રિસોર્સિસ નથી જોતા, એટલા માટે એ ઇવેન્ટ છે. એવી જ રીતના એન્ડ ડિસમેન્ટલિંગ ઓફ અ મશીન એટલે કે મશીનનું ડિસમેન્ટલિંગનો અંત. તો અંત થઈ ચૂક્યો છે, હવે એમાં ટાઈમ કે રિસોર્સિસની જરૂર નથી રહેતી. એ એક તબક્કો દેખાડે છે કે જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ અને એ એક ક્ષણ છે, એટલા માટે એ ઇવેન્ટ છે. ડ્રિલિંગ, અગેન ડ્રિલિંગ એક એક્ટિવિટી છે કે જેમાં ટાઈમ રિસોર્સિસની જરૂર પડશે, મેન પાવરની જરૂર પડશે. મટીરિયલ હેન્ડલિંગ એ પણ એક એક્ટિવિટી છે. તો હવે તમને કેટલાક તબક્કાઓ આપ્યા હોય તો તમે એમાંથી ઇવેન્ટ અને એક્ટિવિટીને અલગ કરી શકો. બરાબર? એટલું તમને સમજણ આવી ગઈ છે. જો ન સમજાય, થોડુંક ફાસ્ટ થાય તો તમે વિડીયોને પોઝ કરીને ફરીથી આ એક્ઝામ્પલ થ્રુ જઈ શકો છો. બરાબર? તમે ખુદ વિચારી શકશો કે ઇવેન્ટ કઈ છે ને એક્ટિવિટી કઈ છે. ઓકે, લેટ્સ ગો ટુ ધી નેક્સ્ટ વન. યસ, ક્લાસિફિકેશન ઓફ એક્ટિવિટીઝ. તો એક્ટિવિટીઝ એટલે જોબ ઓપરેશન્સ આપણે ઘણા બધા કેરીડ આઉટ કરતા હોય છે કોઈ એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે. અને આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે જ્યારે આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય તો આ એક્ટિવિટીઝને આપણે ડિવાઈડ કરવાની જરૂર પડે. આપણે એને આઈડેન્ટિફાઈ કરવા માટે એના પ્રકારો જાણવાની જરૂર પડે. તો પહેલો પ્રકાર છે એ છે ક્રિટિકલ એક્ટિવિટીઝ. નેટવર્ક ડાયાગ્રામમાં ક્રિટિકલ એક્ટિવિટીઝ એટલે એવી બધી એક્ટિવિટીઝ કે જે પોતાના અંદાજિત સમય કરતાં વધારે સમય લઈ લે તો પ્રોજેક્ટ છે એ ડીલે થઈ શકે છે.
સમજાણું? નેટવર્ક ડાયાગ્રામમાં ક્રિટિકલ એક્ટિવિટીઝ એટલે એવી બધી એક્ટિવિટીઝ કે જે પોતાના અંદાજિત સમય એસ્ટિમેટેડ ટાઈમ કરતાં વધારે સમય લઈ લે તો પ્રોજેક્ટ છે એ ડીલે થઈ શકે છે. તો એનો અર્થ એવો છે કે આવી બધી ક્રિટિકલ એક્ટિવિટીઝ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. આવી બધી ક્રિટિકલ એક્ટિવિટીઝને આપણે નેટવર્ક ડાયાગ્રામમાં એક્ટિવિટી છે એટલે એરોથી તો આપણે ડિનોટ કરશું જ, પણ આવી બધી ક્રિટિકલ એક્ટિવિટીઝ હોવાના કારણે આપણે એને ડબલ લાઇન એરો અથવા થિક એરો, થોડોક જાડો એવો એરો છે એ બનાવી અને એને દર્શાવશું, જેથી ખ્યાલ આવે કે આ ક્રિટિકલ એક્ટિવિટી છે. ઓકે, નેક્સ્ટ ક્લાસિફિકેશન, બીજો પ્રકાર એ છે નોન ક્રિટિકલ એક્ટિવિટીઝ. સો બેઝિકલી ક્રિટિકલ ન હોય એ બધી નોન ક્રિટિકલ હોય છે, બરાબર. પણ એક વ્યાખ્યા એની એવી થાય છે કે એવી બધી એક્ટિવિટીઝ કે જેમાં થોડી ઘણી છૂટછાટ આપેલી હોય, જેના સમયમાં થોડી ઘણી છૂટછાટ આપેલી હોય, એનો અર્થ એવો થાય કે એ પોતાના અંદાજિત સમય કરતાં થોડો ઘણા વધારે ટાઈમ લઈ લે તો પ્રોજેક્ટ છે એ ડીલે થઈ શકતો નથી. ધ્યાન રાખજો, છૂટછાટનો અર્થ એવો નથી કે ગમે ત્યારે પૂરી થાય, બરાબર. ધેર ઇઝ અ પ્રોવિઝન. એક તમને છૂટછાટ આપી છે કે 5 મિનિટની જગ્યાએ તમે 7 મિનિટ લઈ લો, ઓકે છે, બરાબર. અથવા તમને એમ કહું કે ભાઈ 2 દિવસ થશે તો એની જગ્યાએ 2.5 દિવસ લઈ લો, વાંધો નહીં, બરાબર. કાલ બપોર સુધીમાં પૂરું કરજો. આપણે ઘણી વાર એવું કરતા હોઈએ છીએ કે આપણને કોઈ એમ કહે કે સાહેબ આને 2 દિવસ થશે, વાંધો નહીં 3 દિવસ લઈ લો, બરાબર, પણ કામ સારું કરજો. એનો અર્થ શું છે કે એટલી બધી મને ઇમરજન્સી નથી એ વસ્તુ પૂરી કરવાની, એ કોઈ ક્રિટિકલ એક્ટિવિટી નથી કે મારે એઝ સૂન એઝ પોસિબલ જોઈએ, બરાબર. આવી બધી એક્ટિવિટીઝ છે એને નોન ક્રિટિકલ એક્ટિવિટીઝ કહેવાય. ત્રીજી એક્ટિવિટી આવે છે, એ બહુ મહત્ત્વની, પણ નેટવર્ક ડાયાગ્રામમાં એટલી બધી શું કહેવાય કે ઉપયોગી નથી, પણ મહત્ત્વની છે દર્શાવવા માટે, અને એ છે ડમી એક્ટિવિટીઝ. ધારો કે બે એક્ટિવિટી એક સરખા સમયે શરૂ થાય છે, એક્ટિવિટી એ અને બી જે બે એક સાથે શરૂ થાય છે, અને એની હેડ ઇવેન્ટ એટલે કે એની આગળની ઇવેન્ટ છે એને આપણે મીન્સ એક જ ઇવેન્ટમાંથી આ બે એક્ટિવિટી છે એ શરૂ થાય છે, અને એની પછી જે શરૂ થતી એક્ટિવિટી સી છે, બરાબર, એ એક્ટિવિટી આ બે એક્ટિવિટી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી શરૂ નહીં થઈ શકે. સમજાયું મારી વાત? એક ઉદાહરણ આપું તમને સિમ્પલ, કે માની લો કે આપણા ઘરનું ચણતર કામ છે એ શરૂ છે. ચણતર કામ છે એ ક્રિટિકલ એક્ટિવિટી છે, બરાબર. તો ચણતર કામ છે એ થઈ ગયું છે, અને ચણતર કામ પછી આપણને ખ્યાલ છે કે બે એક્ટિવિટીઝ છે એ બીજી થવાની છે કે જે ચણતર કામ થયા પછી તરત શરૂ થાય છે. અને એ એક્ટિવિટી છે કે ભાઈ ઇલેક્ટ્રિક માટેના જે લાઈનો ખેંચવાની છે એની માટે છે એ જરી પાડવાની છે. જરી પાડવાની મીન્સ કે ખાંચાઓ પાડવાના છે જેની અંદર કન્સીલ્ડ પાઇપ છે એ તમારો લાગશે. એવી જ રીતે પ્લમ્બિંગ માટે પણ આવી જ વસ્તુ લાગશે. તો આ બંને એક્ટિવિટી અલગ છે, કેમ કે ટાઈમ અલગ છે, રિસોર્સિસ અલગ છે, તો આ બંને એક્ટિવિટી અલગ છે. પ્લમ્બિંગ માટે આ વસ્તુ કરવી, ઇલેક્ટ્રિશિયન માટે આ વસ્તુ કરવી, તો એ બંને એક્ટિવિટી એ અને બી બંને અલગ અલગ છે. હવે પ્લાસ્ટર ત્યાં સુધી ચાલુ ન થઈ શકે જ્યાં સુધી આ બંને એક્ટિવિટી છે એ પૂર્ણ ન થાય. સમજાયું? જે ચણતર થયા પછી ખુલ્લી ઈંટો છે એની ઉપર પ્લાસ્ટર ત્યાં સુધી ન થઈ શકે જ્યાં સુધી આ બંને એક્ટિવિટી છે એ પૂર્ણ ન થઈ જાય. તો એના માટે શું કરવું પડશે? તો આ બંને એક્ટિવિટીને પૂર્ણ થવા દેવી પડશે, બરાબર. તો એક લોજિકલ કોન્સેપ્ટ છે કે જે દેખાડે છે કે આ બંને એક્ટિવિટી પૂરી નહીં થાય ત્યાં સુધી સી એક્ટિવિટી ચાલુ નહીં થાય. પણ એ બંને વચ્ચે કોઈ આંતરસંબંધ છે? ના, એ બંને વચ્ચે કોઈ આંતરસંબંધ નથી. તો આવી બધી એક્ટિવિટીને નેટવર્ક ડાયાગ્રામ ઉપર છે એક ડોટેડ લાઇન વડે છે એ દર્શાવવામાં આવે છે, જે ખાલી ને ખાલી એટલું દેખાડે છે કે એક લોજિકલ કોન્સેપ્ટ છે કે આ બંને વસ્તુઓ જ્યાં સુધી પૂરી ન થઈ જાય, એક તર્ક છે કે આ બંને વસ્તુઓ જ્યાં સુધી પૂરી ન થઈ જાય ત્યાં સુધી એની પછીની એક્ટિવિટી સ્ટાર્ટ નહીં થાય. પરંતુ એ બંનેનો કોઈ આંતરસંબંધ છે? ના, એ બંનેનો કોઈ આંતરસંબંધ નથી. તો એટલા માટે એ બંને એક્ટિવિટીને એક ડોટેડ લાઇનથી જોડવામાં આવે છે, અને જેને આપણે ડમી એક્ટિવિટી કહીએ. આગળ આપણે ઉદાહરણ લઈશું, એમાં આપણે વધારે ધ્યાનથી સમજશું. ત્યાર પછીની ટર્મ છે એ છે નેટવર્ક ડાયાગ્રામ. નેટવર્ક ડાયાગ્રામ કોને કહેવાય?
નેટવર્ક ડાયાગ્રામ એક ચિત્રાત્મક વિરૂપણ છે કે જે આખા પ્રોજેક્ટને દર્શાવે છે. એવું ચિત્રાત્મક વિરૂપણ કે જે પ્રોજેક્ટના પ્લાનને દરેક એક્ટિવિટીની ના આંતર સંબંધો અને એકબીજા ઉપર એ કઈ રીતે ડિપેન્ડન્ટ છે, બરાબર, એની સિક્વન્સ, આ બધી વસ્તુઓ જ્યારે તમે કોઈ નેટવર્ક ડાયાગ્રામ કોઈ ચિત્ર સ્વરૂપે રજૂ કરો તો એને કહેવાય નેટવર્ક ડાયાગ્રામ. આખો પ્રોજેક્ટ છે એને બધી જ એક્ટિવિટીઝ છે એ આવી જશે, દરેકની સિક્વન્સમાં એ આવી જશે અને એની વચ્ચેના આંતર સંબંધો અને એની વચ્ચેની ઇન્ટરડિપેન્ડન્સીઝ એ તમે દેખાડો છો એક ચિત્ર સ્વરૂપે, તો એને કહેવાય નેટવર્ક ડાયાગ્રામ. દોરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ નેટવર્ક ડાયાગ્રામ છે એ કોને કહેવાય. આ એક વ્યાખ્યા છે કે જેને આપણે અત્યારે યાદ રાખી લઈએ. ઓકે, જેમ આ એક મેથડ છે તો મેથડ છે એના રૂલ્સ પણ હશે, બરાબર. તો કેટલાક નિયમો છે કે જે દોરતી વખતે છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો પહેલાં આ નિયમો છે એ સમજી લઈએ. પહેલો નિયમ એવું કહે છે કે જે એક્ટિવિટીઝ માટે તમે એરો ડ્રો કરો છો એની લેન્થ, બરાબર, એ ટાઈમ કે રિસોર્સિસ નથી દેખાડતી. કેટલા ટાઈમ કે કેટલો રિસોર્સિસ કન્ઝ્યુમ થશે આ એક્ટિવિટી દરમિયાન એની લેન્થ ઉપરથી ખબર નથી પડતી. એનો અર્થ કે તમે લેન્થ છે એરોની એ નાની મોટી કરી શકો વિચાર્યા વગર કે એ કેટલો સમય લે છે, બરાબર. એ આ પહેલો નિયમ છે. બીજો નિયમ સિમિલર નિયમ છે કે જે એવું દેખાડે છે કે ડિરેક્શન ઓફ ધી એરો છે એ ખરેખર છે એ વર્કફ્લોની ડિરેક્શન દેખાડે છે. એનો અર્થ એવો થયો કે કઈ ઇવેન્ટથી સ્ટાર્ટ થશે અને કઈ ઇવેન્ટ ઉપર પૂર્ણ થશે એ વસ્તુ આપણે એરોની મદદથી છે એ દેખાડીએ છીએ કે જે વર્કફ્લો દેખાડે, બરાબર. કે પહેલાં આ ઇવેન્ટ થઈ તો એની સાથે જે એરોની પૂંછડી એટલે કે ટેલ છે એને આપણે જોડી દઈએ. ત્યાર પછી બીજી જે ઇવેન્ટ થવાની હોય તો એની સાથે આપણે એરોનો હેડ છે એ જોડશું. તો એ જે ડિરેક્શન છે એ ખરેખર છે એ વર્કફ્લોની ડિરેક્શન છે એ દેખાડે છે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે એની ડિપેન્ડન્સી અને સિક્વન્સ પણ દેખાડે છે કે કઈ સિક્વન્સમાં એકચ્યુઅલી છે એ એક્ટિવિટીઝ થવી જોઈએ. તો બેઝિકલી આપણે ગમે ત્યાં જતા હોઈએ તો આપણે રોડ ઉપર છે એ એરોઝ જોતા હોઈએ તો એનો અર્થ એવો થાય છે કે આ બાજુ જોવાનું છે, બરાબર, જે એરોઝ દેખાડતા હોય. તો જ્યાં આપણે છીએ એ પોઈન્ટ છે એ ટેલ દેખાડે છે અને જ્યાં એનું હેડ છે એ તરફ આપણે આગળ વધવાનું છે. તો આ એક બેઝિક લોજિક કોન્સેપ્ટ છે જે આપણે વર્ષોથી ફોલો કરીએ છીએ. સેમ નેટવર્ક ડાયાગ્રામમાં એ જ વસ્તુ ફોલો થાય છે. નેક્સ્ટ રૂલ છે એ છે કે કોઈ પણ એક્ટિવિટી નેટવર્ક ડાયાગ્રામમાં બે વખત ન દેખાડી શકાય જ્યાં સુધી એ ખરેખર પ્રોજેક્ટમાં બે વખત થતી હોય. એનો અર્થ એવો છે કે માની લો કે ડ્રિલિંગ ઓપરેશન આપણે કરવાનું છે કોઈ જોબ ઉપર અને બે કાણા પાડવાના છે. તો સાહેબ હું બે વખત દેખાડું કે બે વખત ડ્રિલિંગ કર્યું? ના, બે વખત નથી દેખાડવાનું. એ જો સમય એક જ છે, એક જ ડ્યુરેશન એને આપવામાં આવી છે, એક જ રિસોર્સિસ એમાં યુઝ થયા છે, બરાબર. તો એ 2 હોલ કરે કે 5 હોલ કરે, એક્ટિવિટી એક જ વખત દેખાડવાની. હા, કોઈ એક વખત ડ્રિલિંગ થયું ત્યાર પછી કોઈ બીજી એક્ટિવિટી થઈ અને એ એક્ટિવિટી પૂરી થયા પછી ફરીથી ડ્રિલિંગ થયું, તો એવા કેસીસમાં તમે બે વખત મશીનનો ઉપયોગ કરો છો. એની માટે તમારે બે વખત ડ્યુરેશન ફાળવવી પડે છે, એની માટે તમારે રિસોર્સિસ બે વખત ફાળવવા પડે છે. તો એવા કેસીસમાં જઈ તમે બીજી એક્ટિવિટી તરીકે એ વસ્તુ દેખાડી શકો છો, પણ એકને એક એક્ટિવિટી એક ફોર સેમ ડ્યુરેશન તમે બે વાર નહીં દેખાડી શકો. નેક્સ્ટ રૂલ એવું કહે છે કે બે ઇવેન્ટ છે, બરાબર, એ એકબીજાને ડાયરેક્ટલી કનેક્ટેડ ન હોય, બરાબર, બાય મોર દેન વન એક્ટિવિટી. એટલે એવું ન થાય કે ઇવેન્ટ એકથી બે ઉપર તમે જાઓ તો એની સાથે સાથે બે એક્ટિવિટી થતી હોય. ઇવેન્ટ છે એ કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટીનું સ્ટાર્ટ અને એન્ડ દેખાડે છે. એક ઇવેન્ટમાંથી મલ્ટિપલ એક્ટિવિટી સ્ટાર્ટ થતી હોય પણ એ બધી પૂર્ણ થશે એ અલગ અલગ ઇવેન્ટ ઉપર પૂર્ણ થશે. સમજાયું? થોડુંક ધ્યાન આપીને વધારે સમજજો. હું જે બોલ્યો એ કે એક ઇવેન્ટમાંથી મલ્ટિપલ એક્ટિવિટી સ્ટાર્ટ થતી હોય એવું બને, તો એ બધી જ એક્ટિવિટી છે એ એક જ ઇવેન્ટ ઉપર પૂરી થતી હોય એવું નહીં બને. એનો અર્થ એવો થયો કે દરેક એક્ટિવિટી છે એ સ્ટાર્ટ ભલે એક જગ્યાએથી થતી હોય પણ પૂરી થવા માટે એને અલગ અલગ ઇવેન્ટ જોઈશે. તો બે ઇવેન્ટને તમે મલ્ટિપલ એક્ટિવિટીઝ સાથે ન જોડી શકો.
સમજાયું? નેક્સ્ટ છે રૂલ એ છે કે ઇવેન્ટ ત્યાં સુધી ન પોસિબલ થાય જ્યાં સુધી બધી જ એક્ટિવિટી એને જે લાગુ પડતી હોય એવી બધી જ એક્ટિવિટી પૂર્ણ ન થાય. એનો અર્થ એવો છે કે માની લો કે આપણે એવું કહીએ કે ભાઈ મકાનનું જ કામ ચાલુ છે અને ઇલેક્ટ્રિફિકેશનની લાઈનો નખાઈ જાય, પ્લમ્બિંગની લાઈનો નખાઈ જાય, ત્યાર પછી આપણે પ્લાસ્ટર કરશું. બરાબર? તો નેટવર્ક પાથમાં આપણે ખરેખર છે એ એવું નથી દેખાડતા કે ભાઈ હાલો એક રૂમનું થઈ ગયું તો એક રૂમમાં આપણે શરૂ કરી દઈએ. એ રીતે નથી થતું. એ રીતે થાય છે કે બધી જ વસ્તુઓ કમ્પ્લીટ થઈ જાય, ઓલ લીડિંગ એક્ટિવિટીઝ, એટલે કે એની પહેલાંની બધી જ એક્ટિવિટીઝ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી ઇવેન્ટ છે એ થતી નથી, ત્યાં સુધી બીજું કામ છે એ શરૂ થતું નથી. આ બધી જે છૂટછાટો છે કે જે આપણે ઓફલાઈન લઈએ છીએ પણ ખરેખર એને પ્રોજેક્ટ ઉપર છે એ નેટવર્ક ડાયાગ્રામમાં ન દેખાડી શકાય. તો એન ઇવેન્ટ કેન નોટ અકર, એ કોઈ ઇવેન્ટ એટલે કે કોઈ પ્રક્રિયાનો શરૂઆત કે કોઈ પ્રક્રિયાનો અંત ત્યાં સુધી ન ગણી શકાય જ્યાં સુધી એની પહેલાંની બધી જ પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ છે એ પૂરી ન થઈ જાય. ત્યાર પછીનો રૂલ છે કે કોઈ એક્ટિવિટી ત્યાં સુધી શરૂ ન થાય જ્યાં સુધી એની આગળની ઇવેન્ટ છે એ થઈ ન ગઈ હોય. એટલે એવું ન બને કે આ એક્ટિવિટી થઈ અને પછી બીજી એક્ટિવિટી થશે, એમ નહીં. વચ્ચે ઇવેન્ટ આવશે. સમજાયું તમને? હું સાહેબ ત્યાંથી ડાયરેક્ટ જ વયો ગયો તો, હું વચ્ચે ઊભો જ નહોતો, એવું ન ચાલે. બરાબર? કોઈ એક્ટિવિટીઝનો પૂર્ણ થવો, બરાબર, તો એ ઇવેન્ટથી સ્ટાર્ટ થશે, ઇવેન્ટ ઉપર કમ્પ્લીટ થશે. ડાયરેક્ટલી બે એક્ટિવિટીને ન જોડી શકાય, એની વચ્ચે કોઈ ઇવેન્ટ હોવી જોઈએ. બરાબર? આ બેઝિકલી દેખાડે છે કે કઈ રીતે ક્યાંથી ઇવેન્ટ છે એ એક પૂરી થઈને પછી બીજી શરૂ થઈ, કે જેથી આપણે બંનેની ડ્યુરેશન છે એને અલગ અલગ કરી શકીએ. આગળ જ્યારે તમે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, કેટલીક ટર્મ્સ છે કે જે CPM સાથે જોડાયેલી છે, ક્રિટિકલ પાથ મેથડ સાથે જોડાયેલી છે. આવી ટર્મ્સની તો આપણે પહેલાં સ્ટડી કરી લઈએ. તો પહેલી ટર્મ છે એ છે પ્રી ઓપરેશન્સ. પ્રી ઓપરેશન્સ એટલે કે આગળની થઈ ગયેલી પ્રવૃત્તિઓ. બરાબર? તો તમે જે ઓપરેશનની વાત કરતા હો એની પહેલાં જેટલા ઓપરેશન્સ કમ્પ્લીટ થઈ જવા જોઈએ એ બધા જ ઓપરેશન્સને પ્રી ઓપરેશન્સ કહેવાય. પ્રી ઓપરેશન એટલે કે એવા બધા ઓપરેશન કે જે તમે જે ઓપરેશનની વાત કરો છો એની પહેલાં પૂર્ણ થઈ જવા જોઈએ. માની લ્યો કે તમે એવું કહેતા હો કે બાઇક ચલાવવાની જ વાત છે, આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ, બાઇક ચલાવવાની વાત છે. બરાબર? તો આપણે કોઈ દિવસ એવું નહીં કરીએ કે કિક મારી, ક્લચ પકડ્યો, ગિયરમાં નાખી અને પછી આપણે ગાડી ઉપર બેઠા. એક સિક્વન્સ છે કે જે આપણે કરીએ છીએ. બરાબર? કે ભાઈ ગાડી ઉપર પહેલાં બેસી જવાનું અને ત્યાર પછી છે એ કિક મારીને ગાડી છે એને ક્લચ મારીને ગિયરમાં નાખવાની. અથવા તો હું એવી રીતે કહું કે ગિયરમાં નાખતા પહેલાં હંમેશા ક્લચ કરવી જરૂરી છે. તો એનો અર્થ એવો થયો કે ગિયરમાં નાખવાનું જે ઓપરેશન છે એનું પ્રી ઓપરેશન કયું છે? તો કે ભાઈ ક્લચ દબાવવાનું. તો એ છે એ પ્રી ઓપરેશનનું સારામાં સારું ઉદાહરણ છે. અહીંયા એક ઉદાહરણ મેં એવું આપ્યું છે કે મશીન ઇન્સ્ટોલેશન કરીએ છીએ. બરાબર? તો મશીન ઇન્સ્ટોલેશન ત્યારે જ થઈ શકે જ્યારે મશીનનું ફાઉન્ડેશન જે કમ્પ્લીટ થયું હોય. બરાબર? તમે પ્લાન્ટ મેન્ટેનન્સ અને સેફ્ટી કરીને જે આપણો વિષય છે એમાં તમે આ વસ્તુ શીખી ગયા છો કે પહેલાં જે ખાડો ગળાય છે એની અંદર RCC ને એનું સ્ટ્રક્ચર થાય છે અને એની ઉપરથી મશીનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે, જેમાં બોલ્ટ છે એ રાખેલા હોય છે મશીનના અકોર્ડિંગ, અને વાઇબ્રેશન ડેમ્પિંગની બધી સુવિધાઓ હોય છે અને એની ઉપર છે એ મશીન ઇન્સ્ટોલેશન થાય છે. તો મશીન ઇન્સ્ટોલેશન ત્યાં સુધી ન થઈ શકે જ્યાં સુધી ફાઉન્ડેશનનું કમ્પ્લીટ નથી હોય. તો એનો અર્થ શું થયો કે મશીન ઇન્સ્ટોલેશન માટેનું પ્રી ઓપરેશન કયું છે? મશીન ફાઉન્ડેશન. સિમિલરલી બીજી ટર્મ છે એ છે પોસ્ટ ઓપરેશન. પોસ્ટ ઓપરેશન એટલે કે એવા બધા ઓપરેશન કે જે તમે ઓપરેશનની વાત કરો છો એની પછી થવા જોઈએ. બરાબર? તો જે પછી થવાના છે એ બધા પોસ્ટ ઓપરેશન છે. કોઈ આપણને એમ કે ભાઈ આ કર્યું તો એ કે એ તો અત્યાર નહીં, એ આ વસ્તુ થઈ જાય ત્યાર પછી. બરાબર? તો એ પોસ્ટ ઓપરેશન છે. જેમ કે આગળનું જ ઉદાહરણ લઈએ મશીન ઇન્સ્ટોલેશનવાળું. તો મશીન ફાઉન્ડેશન આપણે કરતા હોય કોઈ એમ કે પેલું ઇન્સ્ટોલેશન કર્યું ન કર્યું હોય, ભાઈ હજી મશીન ફાઉન્ડેશન થાય છે ત્યાર પછી મશીન ઇન્સ્ટોલેશન થશે. તો મશીન ઇન્સ્ટોલેશન છે એ પોસ્ટ ઓપરેશન છે, એ પછી થાય. રેડી? તો પ્રી ઓપરેશન, પોસ્ટ ઓપરેશન બે વસ્તુ તમે સમજી ગયા. આવી જ ત્રીજો એક પ્રકાર છે એને કહેવાય કોન્કરન્ટ ઓપરેશન્સ. કોન્કરન્ટ ઓપરેશન્સ એટલે કે જે સાથોસાથ થતા હોય. બરાબર? એવા બધા ઓપરેશન કે જે બંને એક સાથે શરૂ થતા હોય. બરાબર? તો આ બધા ઓપરેશન્સ એવા બધા ઓપરેશન કે જે બે એક સાથે શરૂ થાય
એને કોન્કરન્ટ ઓપરેશન કહેવાય. આગળ આપણે ઉદાહરણ લીધું એમાં જ આપણે શીખ્યું એ રીતે કે ચણતરનું કામ પૂરું થઈ ગયું ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિફિકેશન અને પ્લમ્બિંગ માટે બંને માટેની જે જરી પાડવાની છે, ખાંચા પાડવાના છે, ગ્રુવ્સ લગાવવાના છે, તે બંને કામ છે એ ચાલુ કરીએ છીએ. તો બંને કામ એકસાથે શરૂ થયા, ચણતર પૂરું થયા પછી તરત. તે બંને છે એ કોન્કરન્ટ ઓપરેશન્સ છે. ઓકે, તો આ બધી ટર્મ્સની આપણે વાત કરી, બરાબર. હવે આપણે જોઈએ કેટલીક ટર્મ્સ કે જે નેટવર્ક ડાયાગ્રામમાં ઉપયોગી થશે. એમાં પહેલી ટર્મ છે એ છે EST, એટલે કે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ. એના નામ પ્રમાણે અર્લીએસ્ટ એટલે કે વહેલામાં વહેલો, સ્ટાર્ટ એટલે શરૂ થવાનો સમય, વહેલામાં વહેલો શરૂ થવાનો સમય એને કહેવાય અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, બરાબર. તો કોઈ પણ એક્ટિવિટી હોય એનો વહેલામાં વહેલો, શક્ય હોય એટલો વહેલામાં વહેલો શરૂ થવાનો સમય એને આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ કહીશું. કઈ રીતે ગણાય? ઇઝી છે. EST ગણવું હોય તો તમારે પહેલી એક્ટિવિટીથી લઈ અને છેલ્લી એક્ટિવિટી સુધી સરવાળો કરતો જવાનો નેટવર્ક ડાયાગ્રામમાં, અને તમને EST મળી જશે. બરાબર, યાદ રાખજો. EST ગણવા માટે આપણે નેટવર્ક ડાયાગ્રામમાં શરૂઆતથી અંત સુધી જઈએ છીએ, એને અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ કહેવાય, બરાબર. જેમ કે આપણે દિવસનું રૂટીન બનાવતા હોઈએ તો કોઈ આપણને કહે કે ભાઈ તું કોલેજ ક્યારે આવીશ, વહેલામાં વહેલો કોલેજ ક્યારે આવી શકીશ, તો તમે એવું વિચારો કે ભાઈ હું સવારે 6 વાગે વહેલામાં વહેલો ઉઠી શકું છું અને મારી દૈનિક ક્રિયાઓ અને નાસ્તો ને એ બધું પતાવતા મારે નીકળતા 7:30 થઈ જશે અને અડધી કલાકમાં હું કોલેજ પહોંચી જઈશ, ટ્રાફિક નહીં હોય તો હું 8 વાગ્યા સુધીમાં જઈ કોલેજ આવી જઈશ. તો એ આપણો અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ છે. મીન્સ કે કોઈ એક્ટિવિટી ચાલુ કરવા માટે આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ. હવે કઈ રીતે આપણે ગણ્યું તો કે ભાઈ હું ઉઠીશ ત્યારથી, જો પહેલી એક્ટિવિટી થઈ ત્યારથી લાસ્ટ ઇવેન્ટ સુધી આપણે સરવાળો કરતાં ગણતા જઈએ છીએ, એ જ અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ છે. ઓકે, નેક્સ્ટ છે એ છે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. મીન્સ વહેલામાં વહેલો પૂરો થવાનો સમય. તો વહેલામાં વહેલો પૂરો થવાનો સમય કઈ રીતે ગણી શકાય? તો આગળનું જે ઉદાહરણ આપ્યું એ જ ફરીથી લઈએ તો આપણે એવું કહીએ છીએ કે હું બધી જ દૈનિક ક્રિયાઓ પતાવીને, નાસ્તો કરીને 7:30 ઘરથી નીકળી જઈશ અને કોઈ પણ ટ્રાફિક નહીં મળે તો મને અહીંયા પહોંચતા અડધી કલાક થશે, તો હું 8 વાગે પહોંચી જઈશ. એ 8 વાગવા અને આપણું કોલેજે પહોંચવું એ આપણે વહેલામાં વહેલો પૂર્ણ થવાનો સમય કીધો. પણ એ કઈ રીતે મપાય? તો કે ભાઈ અડધી કલાક થાય છે, મારે ટ્રાફિકમાં પહોંચતા અડધી કલાક થાય છે. તો અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ વત્તા ડ્યુરેશન, અને એ જે આપણને મળે એને આપણે કહીએ છીએ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. તો એવો વહેલામાં વહેલો શક્ય સમય કે જ્યારે કોઈ એક્ટિવિટી પૂર્ણ થઈ શકે છે એને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ કહેવાય. રેડી? ન ખ્યાલ આવે તો આ વિડીયો છે એને પોઝ કરી થોડોક રિવાઇન્ડ કરીને ફરીથી જોજો કે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને ફિનિશ ટાઈમ વચ્ચે શું ડિફરન્સ છે. નેક્સ્ટ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ. લેટેસ્ટ એટલે મોડામાં મોડું. લેટ ઉપરથી લેટેસ્ટ ટાઈમ, તો લેટેસ્ટ એટલે મોડામાં મોડું. તો કોઈ વખત આપણે રોજિંદા જીવનમાં એવું કહેતા હોય કે મોડામાં મોડું ક્યાં સુધીમાં તું આવી જઈશ, એટલે મોડામાં મોડું તમે ક્યાં સુધીમાં આ કામ પૂરું કરીશ. તો એવો મોડામાં મોડો શક્ય સમય કે જ્યારે કોઈ એક્ટિવિટી છે એ સ્ટાર્ટ થઈ જશે, પણ ધ્યાનમાં શું રાખવાનું, માની લો કે કોઈ ફંક્શનમાં તમારે જવાનું છે અને એ ફંક્શનમાં કોઈ નિશ્ચિત સમયે તમારી હાજરીની જરૂર છે, પણ એની પહેલાં તમે કોઈ બીજી જગ્યાએ છે એ બિઝી છો, તો તમે એ ફંક્શનના કોઓર્ડિનેટરને એવું કહો છો કે ભાઈ હું આ સમયે નહીં આવી શકું. તો એ તમને કહેશે કે ભાઈ ઓકે, ફંક્શન 8 વાગ્યાનું છે, શરૂ થતાં થોડીક વાર લાગશે, 8:30 જેવું થશે, અને પછી કોઈની સ્પીચ હશે, ત્યાર પછી એ પ્રાઇઝ શું કહે ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ છે જેમાં તમારી જરૂર છે, તો તમે મોડામાં મોડા 9 વાગ્યા સુધીમાં આવી જજો. બરાબર, મોડામાં મોડા 9 વાગ્યા સુધીમાં આવી જાય તો એ તમારો લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ છે. મીન્સ કે 9 વાગ્યા પહેલાં તો તમારે આવી જ જવાનું. જો તમે 9 વાગે ન આવી શક્યા તો એનો અર્થ એવો થયો કે પ્રોજેક્ટ છે એ ડીલે થઈ ગયો. મીન્સ જે તમને સમય આપ્યો હતો એમાં તમે મોડા પડ્યા છો. બરાબર, તો એ વસ્તુ છે એ આ રીતે ખ્યાલ આવે. બરાબર, કે 9 વાગે મારે શું કહે, પછી તમે શું વિચારો છો કે ભાઈ 9 વાગે ત્યાં પહોંચવાનું છે,
બરાબર. તો મને ત્યાં પહોંચતા અડધી કલાક થાય છે, બરાબર. 9 વાગે ત્યાં પહોંચવાનું છે, તો મને અહીંયા પહોંચતા અડધી કલાક થાય, તો મોડું મારે અહીંયાથી 8:30 નીકળી જવું પડશે. તો આ જે 8:30 નીકળી જવું પડશે એ જે તમે વાત કરી, બરાબર, એને કહેવાય લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ. કઈ રીતે ગણાય? લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઇનસ અડધી કલાક ડ્યુરેશન, બરાબર. જે તમે વાત કરી કે ભાઈ મારે અડધી કલાક પહોંચતા થાય છે, તો એ જે ડ્યુરેશન છે એને લેટેસ્ટ ફિનિશ ટાઈમમાંથી બાદ કરી દો એટલે તમને મળશે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ. એવી બધી ટર્મ્સ છે કે જે આપણે રોજિંદા જીવનમાં યુઝ કરતા હોઈએ છીએ, પણ આપણને ખરેખર જે એના ટેકનિકલ મિનિંગ્સ નથી ખબર હોતી. તો આપણે એ જ વસ્તુઓ છે એને અહીંયા શેર કરીએ છીએ. કોઈ અઘરું નથી, સિમ્પલ કોન્સેપ્ટ છે. લેટેસ્ટ એટલે મોડામાં મોડો શરૂ થવાનો સમય, બરાબર. તો તમે વ્યાખ્યા છે એ તમારી રીતે જ સમજી શકો છો, કોઈ ગોખવાની કે એવી કોઈ કરવાની જરૂર નથી. ત્યાર પછીની ટર્મ છે એ છે લેટેસ્ટ ફિનિશ ટાઈમ. લેટેસ્ટ ફિનિશ ટાઈમ એટલે કે કોઈ પ્રક્રિયાનો મોડામાં મોડું પૂરું થવાનો સમય. જેમ કે આપણે એવું કહીએ કે હું કોઈ ફંક્શનમાં જાઉં છું, તો આપણે ઘરથી નીકળતા હોય ભાઈ ક્યારે આવીશ, તો આપણે એમ કહીએ કે મોડામાં મોડું તો 8 વાગ્યાનું ફંક્શન છે, તો વધીને કેટલો કલાક લેશે? 12 વાગ્યા સુધી લેશે, અને પહોંચતા મારે કદાચ 12:30 થઈ જાય, તો મોડામાં મોડું હું 12:30 સુધીમાં આવી જઈશ. તો આ જે વસ્તુ આપણે કહીએ છીએ રોજિંદા જીવનમાં એ લેટેસ્ટ ફિનિશ ટાઈમ છે. કોઈ પ્રવૃત્તિ પૂરી થવાનો મોડામાં મોડો સમય, બરાબર, જે એને પ્રક્રિયાનો અંત દર્શાવે કે કદાચ એ પ્રોજેક્ટને ડીલે થયા વગર એ મોડામાં મોડું આટલા સમય સુધી પૂરી થઈ શકે, તો એને કહેવાય લેટેસ્ટ ફિનિશ ટાઈમ. કઈ રીતે ગણાય? તો પાછળથી મીન્સ કે પ્રક્રિયાના આખા પ્રોજેક્ટના અંતથી પહેલી ઇવેન્ટ સુધી આવતા તમે જે ગણતા જાઓ, બરાબર, એને કહેવાય લેટેસ્ટ ફિનિશ ટાઈમ, LFT. યાદ રાખો, અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ શરૂઆતથી અંત સુધી ગણાય, અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ અંતથી શરૂઆત સુધી ગણાય, બરાબર. આ બે વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર. બાકીની જે બે ટર્મ્સ છે, બરાબર, કે જેમ કે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ છે, તો એને લેટેસ્ટ ફિનિશ ટાઈમમાંથી ડ્યુરેશન બાદ કરશો તો તમને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ મળી જશે. એવી જ રીતના અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ છે, તો એમાં અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ વત્તા ડ્યુરેશન કરશો તો તમને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ છે એ મળી જશે, બરાબર. તો આ 4 વસ્તુ છે એને આપણે યાદ રાખવાની. આ 4 વસ્તુઓ આપણે કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી માટે ડિરાઈવ કરશું, અને એના આધારે એક્ટિવિટી છે એ ક્રિટિકલ છે કે નથી તે આપણે નક્કી કરશું. ઓકે. ત્યાર પછીની મહત્ત્વની ટર્મ છે એ છે ફ્લોટ અથવા સ્લેક. ટાઈમમાં જે છૂટછાટ, સમયગાળો ડ્યુરેશનમાં જે તમને છૂટછાટ આપવામાં આવે છે એને ફ્લોટ અથવા સ્લેકથી ઓળખવામાં આવે છે. એ એક એવો માર્જિન ઓફ એક્સ્ટ્રા ટાઈમ છે, બરાબર, મીન્સ કે વધારાનો તમને જે સમય આપવામાં આવે છે, બરાબર, કે જેની કરતાં વધારે અથવા જેની ઉપર તમે જો સમય લઈ લેશો તો પ્રોજેક્ટ છે એ ડીલે થઈ જશે. એનો અર્થ એવો થયો કે માની લો કે તમને 2 દિવસનો સમય આપ્યો છે, ખરેખર એક્ટિવિટીને 1 દિવસ જ લાગે છે, તો એ 1 દિવસથી તમારી પાસે છૂટછાટનો સમયગાળો છે. હવે માની લો કે તમે 1 દિવસની જગ્યાએ 1.5 દિવસ લ્યો છો, તો એક્ટિવિટી છે એને 2 દિવસમાં કમ્પ્લીટ થવાનું હતું, તો એની જગ્યાએ તમે 1.5 દિવસમાં કમ્પ્લીટ કરી દીધી, તો એ ઓવરઓલ પ્રોજેક્ટ છે એને ડીલે નથી કરતો. ખ્યાલ આવ્યો તમને? માની લ્યો કે મારે કોઈ ટ્રેન પકડવાની છે ઇમિજિએટલી, અને મને મારા ડેસ્ટિનેશનથી રેલવે સ્ટેશન સુધી પહોંચતા અડધી કલાક કે કલાક જેટલો સમય લાગે છે. આપણે એમ ધાર લઈએ કે કલાક જેટલો સમય લાગે, પણ હું સેફ સાઈડ રહેવા માટે કે મારાથી ટ્રેન ચૂકી ન જવાય એટલા માટે 2 કલાક પહેલાં નીકળો છું ઘરેથી. તો એનો અર્થ એવો થયો કે કદાચ થોડો ઘણો ટ્રાફિક હશે, બરાબર, તો મને એટલી બધી પ્રોબ્લેમ નહીં થાય, અને હું 1 કલાકની જગ્યાએ 1.25 કલાકે હું પહોંચી જઈશ. તો આ જે વધારાનો સમયગાળો મેં જે લીધો એને કહેવાય છૂટછાટ અથવા ફ્લોટ અથવા સ્લેક, બરાબર. તો એવી બધી નોન ક્રિટિકલ એક્ટિવિટીઝમાં ફ્લોટ અથવા સ્લેકનું માર્જિન જોવા મળે છે, એક્સ્ટ્રા ટાઈમનું માર્જિન જોવા મળે છે, કે જેટલા સમયગાળામાં કદાચ આપણે વધારે સમય લઈ લઈએ. માની લો કે 3 દિવસનો વધારાનો સમયગાળો તમને આપ્યો છે અને એકાદ દિવસ તમે વધારે લઈ લ્યો તો પ્રોજેક્ટ છે એ ડીલે નથી થવાનો. તો આ જે 3 દિવસ છે એ જે છૂટછાટ છે એને ફ્લોટ અથવા સ્લેક કહેવાય. ઓકે, અહીંયા સુધી દરેક કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર હોવો જોઈએ.
બરાબર. ફ્લોટ છે એની ગણતરી કઈ રીતે થઈ શકે? તો બેઝિકલી ફ્લોટ કઈ રીતે ગણાય? તો કે ભાઈ આપણે કોઈ પ્રવૃત્તિને પૂર્ણ ક્યારે કરવાની છે અને એને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે, આ બંનેની બાદબાકી કરી લ્યો એટલે તમને ફ્લોટ અથવા સ્લેક મળી જશે. જેમ કે આપણે ઉદાહરણ લીધું એમ કે ભાઈ મારી પાસે ટ્રેન અથવા રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે કેટલો સમય છે? 2 કલાક. અને પહોંચતા કેટલી વાર લાગશે? 1 કલાક. તો મારી પાસે કેટલો ફ્લોટ છે? 1 કલાકનો ફ્લોટ છે. બરાબર. તો ફ્લોટ અથવા સ્લેકની ગણતરી કઈ રીતે થાય? અવેલેબલ ટાઈમ ફોર કમ્પ્લીશન ઓફ ધી એક્ટિવિટી, અને આપણે કેટલી જરૂરિયાત, ટાઈમ નેસેસરી ટુ કમ્પ્લીટ ધ સીન. બરાબર. તો આ બંનેની બાદબાકી કરીએ તો આપણને ફ્લોટ અથવા સ્લેકથી મળી જાય. ઓકે. હવે બહુ અગત્યની ટર્મ ઉપર આપણે જઈ રહ્યા છીએ કે જે આપણે આ ટોપિક છે એનો મેઇન પાર્ટ છે, જેને કહેવાય આપણે ક્રિટિકલ પાર્ટ. નેટવર્ક ડાયાગ્રામનો એવો પાર્ટ કે જ્યાં અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ બંને સરખા હોય. તો આપણે કહીએ કે ભાઈ ક્યારે પહોંચવાનું છે? 9 વાગે. મોડું ક્યારે પહોંચવું? 9 વાગે. તો એનો અર્થ શું થયો કે ક્રિટિકલ એક્ટિવિટીઝ છે, મને કોઈ છૂટછાટ નથી આપી કે 9ની જગ્યાએ 9:15 આવીશ તો ચાલશે. મોડી એન્ટ્રી 9 વાગ્યા સુધીમાં થઈ જવી જોઈએ ફંક્શનમાં. બરાબર. તો આ જે એક્ટિવિટીઝ છે એ ક્રિટિકલ એક્ટિવિટીઝ થઈ ગઈ. આવી બધી એક્ટિવિટીઝની સિક્વન્સ જ્યારે તમે ભેગી કરી લો તો એ બધી એક્ટિવિટીઝની ડ્યુરેશનનો સરવાળો કરો તો એ છે એ તમને ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન દર્શાવશે. તો બેઝિકલી એવો લાંબામાં લાંબો પાથ કે જે મેક્સિમમ ટાઈમ કન્ઝ્યુમ કરે છે એને આપણે ક્રિટિકલ પાથ કહી શકીએ. રેડી? તો ક્રિટિકલ પાથ છે એ ક્રિટિકલ એક્ટિવિટીઝથી બને છે કે જેમાં કોઈ છૂટછાટ હોતી નથી. ક્રિટિકલ પાથ ક્રિટિકલ એક્ટિવિટીઝથી બને છે કે જેમાં ઝીરો ફ્લોટ હોય, કોઈ છૂટછાટ ન આપેલી હોય. અને આવા જ પાથ ઉપર છે એ મેનેજમેન્ટનું વધારે ધ્યાન હોય, કેમ કે એમને પ્રોજેક્ટ છે એ વિધિન ડ્યુરેશનમાં અથવા મિનિમમ ડ્યુરેશનમાં કમ્પ્લીટ કરવાનો છે. તો એ લોકો જે આની ઉપર વધારે ધ્યાન આપે છે એ નક્કી કરવા માટે કે ભાઈ ક્રિટિકલ પાથ કયો છે, ક્રિટિકલ એક્ટિવિટીઝ કઈ છે, એનો સમયગાળો છે એને કઈ રીતે નાનો કરી શકાય અને એમાં કોઈ ભૂલચૂક ન થાય એની માટે એને કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરતા રહીએ. બરાબર, કે જેથી પ્રોજેક્ટ ડિલે ન થાય. ઓકે. જો કોઈ પ્રોજેક્ટને ઓછા સમયગાળામાં પૂર્ણ કરવું હોય તો એનો અર્થ એવો છે કે એની લાગતી વળગતી બધી જ એક્ટિવિટીઝ છે, મીન્સ કે એની અંદર આવેલી બધી એક્ટિવિટીઝ છે જે ક્રિટિકલ પાથ ઉપર છે, એનો સમયગાળો છે એને તમે નાનો કરો. બરાબર. તો આખી પ્રોજેક્ટની ડ્યુરેશન છે એ નાની થઈ શકે. પહેલાં એક વાત થઈ હતી એ હવે સમજો કે લોંગેસ્ટ ડ્યુરેશન જે છે, બરાબર, એ લોંગેસ્ટ ડ્યુરેશનને ક્રિટિકલ પાથ કહેવાય. તો બધી એક્ટિવિટીઝ છે એ ક્રિટિકલ છે, એમાં કોઈ છૂટછાટ નથી. જેટલી ઝડપથી તમે કોઈ એક્ટિવિટી કમ્પ્લીટ કરશો એટલી જ ઝડપથી એની પછીની એક્ટિવિટી છે એ શરૂ થઈ શકે. તો ઓવરઓલ ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન છે એને તમે નાની કરી શકો છો. બરાબર. આવા ક્રિટિકલ પાથને ડબલ એરો અથવા થિક એરોથી દેખાડીએ છીએ, કેમ કે આપણે જોઈ શકીએ, ક્લિયરલી ડિસ્ટિંગ્વિશ કરી શકીએ કે આ એક્ટિવિટી છે એને એ ક્રિટિકલ છે કે નહીં. ઓકે, વી વિલ ગો ટુ ધી નેક્સ્ટ. કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે વધારે ખ્યાલ આવે. તો અહીંયા કેટલાક ઓપરેશન્સની સિક્વન્સ આપેલી છે. કોઈ એક પ્રોજેક્ટ આપેલો છે કે જેમાં અલગ અલગ ઓપરેશન્સ છે A, B, C અને D અને E. એના પ્રી ઓપરેશન અને પોસ્ટ ઓપરેશન આપેલા છે. આ ડેટા ઉપરથી આપણે એનો નેટવર્ક ડાયાગ્રામ છે એને ડ્રો કરવાનો છે. ઇઝી એક્ઝામ્પલ, એક પછી એક એક્ટિવિટી લેતા જઈએ. બરાબર. પહેલી એક્ટિવિટી A એક્ટિવિટી છે, બીજી એક્ટિવિટી B એક્ટિવિટી છે. એ બંનેના પ્રી ઓપરેશન છે એ નન છે. નન મીન્સ કે એક પણ નહીં. મીન્સ A અને B પહેલાં વહેલા થાય છે, એની આગળ કોઈ એક્ટિવિટી છે નહીં, એટલે શરૂઆત છે એ A અને Bથી થશે. એ પછી જે C એક્ટિવિટી આવે છે એ એનું પોસ્ટ ઓપરેશન છે, અને B પછી D એક્ટિવિટી આવે છે. D એક્ટિવિટી પણ એનું પોસ્ટ ઓપરેશન.
બી એક્ટિવિટીનું પોસ્ટ ઓપરેશન ડી છે, બરાબર. એ જ રીતે જ્યારે સી એક્ટિવિટી ઉપર આપણે પહોંચીએ છીએ તો સી એક્ટિવિટીનું પ્રી ઓપરેશન કયું થશે? એ. ઓબ્વિયસલી એ પછી સી, તો સી પહેલાં એ, અને સી એક્ટિવિટી પછીનું પોસ્ટ ઓપરેશન ઈ છે. એવી રીતના ડી એક્ટિવિટીમાં જોઈએ તો એનું પ્રી ઓપરેશન બી છે, બી પછી ડી આગળ આપણે લખ્યું જ છે, તો ડી પહેલાં બી આવશે, અને બી પછી ઈ ઓપરેશન આવે. અને આ બંનેની અંદર તમે જુઓ તો ઈ ઓપરેશન જે કોમન છે, સી અને ડીના પોસ્ટ ઓપરેશનમાં ઈ છે, તો એનો અર્થ શું થયો કે ઈના પ્રી ઓપરેશનમાં સી અને ડી આવશે. અને અહીંયા નન છે પોસ્ટ ઓપરેશનમાં, એનો અર્થ કે ઈ છે એ સૌથી છેલ્લે છે. કોઈ એક ઉદાહરણ લઈએ તો માની લો કે એક છોકરાઓની સિક્વન્સ છે, એક લાઈન લાગેલી છે, અને એ લાઈન લાગેલી છે એમાં પહેલા વ્યક્તિને હું જઈને પૂછું છું કે તમારી આગળ કોણ છે, તો કે કોઈ નહીં. તો એનો અર્થ શું કે એ ભાઈ છે એ પહેલો છે, એની આગળ કોઈ નથી હોતું. જેમ અહીંયા એ એક્ટિવિટી સાથે છે અને બી એક્ટિવિટી સાથે. એ અને બી એક્ટિવિટીની આગળ કોણ છે? કોઈ નહીં. તો એનો અર્થ કે એ અને બી એક્ટિવિટી એક સાથે પહેલાં શરૂ થશે. એવી રીતના છેલ્લા ભાઈને જઈને પૂછું કે તમારી પાછળ કોણ ઊભું છે, કે કોઈ નહીં. તો ઈ એક્ટિવિટી છે એ સૌથી છેલ્લે છે, અને એની પછી કોઈ નથી, નન. તો એનો અર્થ શું થયો કે ઈ એક્ટિવિટી સૌથી છેલ્લા થશે. ઓકે, તો હવે આની ઉપર આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ કે કઈ રીતે આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો આ નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરેલો. હંમેશા યાદ રાખજો, નેટવર્ક ડાયાગ્રામની શરૂઆત છે એ કોઈ ઇવેન્ટથી થશે કે જે સ્ટાર્ટિંગ ઓફ ધી પ્રોજેક્ટ દર્શાવતું હશે. તો અહીંયા ઇવેન્ટ નંબર 1 છે, બરાબર, કે જે સ્ટાર્ટિંગ દેખાડે છે. ઇવેન્ટ નંબર 1 જેને આપણે સર્કલથી દેખાડ્યું છે. ત્યાર પછી એ અને બી એક્ટિવિટી બંનેની આગળ કોઈ નથી, એટલે ઇવેન્ટ 1થી જ એ અને બી એક્ટિવિટી બંને શરૂ થશે. આ બંને એક્ટિવિટી જ્યાં પૂર્ણ થાય છે, બરાબર, ત્યાં બીજી એક ઇવેન્ટ હશે કે જે દેખાડતી હશે કે એ એક્ટિવિટી પૂર્ણ થઈ. એ એક્ટિવિટી 2 નંબરની ઇવેન્ટ ઉપર પૂર્ણ થઈ જાય. એવી રીતના બી એક્ટિવિટી 3 નંબરની ઇવેન્ટ ઉપર પૂર્ણ થઈ જાય. તો આ બંનેને મેં આ રીતે દર્શાવી છે. હવે 2 નંબરની એક્ટિવિટીમાંથી કોણ શરૂ થશે, તો કે જે એનું પોસ્ટ ઓપરેશન હશે એ. તો એ એક્ટિવિટીનું પોસ્ટ ઓપરેશન છે સી. તો સી ક્યાંથી શરૂ થશે? 2 નંબરની ઇવેન્ટમાંથી. એવી રીતના બીનું પોસ્ટ ઓપરેશન ડી છે, તો એ 3 નંબરની ઇવેન્ટમાંથી શરૂ થશે. હવે આ બંનેને મેં 4 નંબરની ઇવેન્ટમાં સાથે કેમ જોડ્યા? કેમ કે ત્યાંથી કોઈ એક એક્ટિવિટી શરૂ થવાની છે. સીમાંથી ઈ એક્ટિવિટી શરૂ થવાની છે, અને ડીમાંથી પણ ઈ એક્ટિવિટી શરૂ થવાની છે. બંનેના પોસ્ટ ઓપરેશન સેમ હોય ત્યારે બંને એક્ટિવિટીને કોઈ એક ઇવેન્ટમાં જોડી દેવી. યાદ રાખજો ફરીથી, જ્યારે 2 એક્ટિવિટીના પોસ્ટ ઓપરેશન સેમ હોય ત્યારે બંને એક્ટિવિટીને એક ઇવેન્ટ ઉપર જોડી દેવી. જ્યારે બંને એક્ટિવિટીના પ્રી ઓપરેશન સેમ હોય ત્યારે એ બંને એક્ટિવિટી છે એ એક જ ઇવેન્ટમાંથી શરૂ થશે. જેમ કે અહીંયા એ અને બી એક્ટિવિટી બંને છે, એનું પ્રી ઓપરેશન નન હતું, તો એનો અર્થ કે પહેલી ઇવેન્ટમાંથી આ બંને ઓપરેશન છે એ શરૂ થશે. ખ્યાલ આવી ગયો? જો ન ખ્યાલ આવે તો થોડોક વિડીયો પોઝ કરી પાછળ લઈ ફરીથી સમજો, બરાબર, તમને આ ખ્યાલ આવી જશે. હવે ઈ એક્ટિવિટીની આગળ પ્રી ઓપરેશન્સ કયા કયા છે? સી અને ડી બંને. ત્યાર પછીનું જે ઇવેન્ટ આવે છે 4 નંબરની, ત્યાંથી ઈ એક્ટિવિટીની શરૂઆત થશે અને 5 નંબરની ઇવેન્ટ ઉપર પૂર્ણ થશે. યાદ રાખજો મિત્રો, હંમેશા નેટવર્ક ડાયાગ્રામની શરૂઆત ઇવેન્ટથી થાય અને પૂર્ણ એ ઇવેન્ટ ઉપર થાય છે. વચ્ચે બધી એક્ટિવિટીઝ આવતી હોય, શરૂઆત પણ ઇવેન્ટથી થશે, પૂર્ણ પણ ઇવેન્ટથી થશે, વચ્ચે બધી એક્ટિવિટીઝ આવશે. ઈ ઓપરેશન પછી કોઈ ઓપરેશન જે પોસ્ટ ઓપરેશન નન કે છે, એનો અર્થ કે પ્રોજેક્ટ અહીંયા પૂર્ણ થઈ જાય છે. ઓકે, આ સિમ્પલ આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરતા શીખ્યું. હવે આપણે જોઈએ કે ખરેખર આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો અહીંયા એક બીજું એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, થોડું કોમ્પ્લિકેટેડ છે, વધારે લાગે છે. એક એક એક્ટિવિટીને વારાફરતી જોતા જાઓ એટલે તમને સિમ્પલ લાગશે. અહીંયા ઇવેન્ટ એક્ટિવિટી એ, બી અને સી ત્રણેયનું પ્રી ઓપરેશન નન છે. એનો અર્થ એવો થાય
કે પહેલી જે ઇવેન્ટ છે એમાંથી ત્રણેય એક્ટિવિટી એકસાથે શરૂ થશે. દેખાયું? એ ત્રણેયમાંથી અલગ અલગ ઈ, જી ને એફ એક્ટિવિટી છે એ નીકળે છે. ડી અને ઈ એક્ટિવિટીને તે એ એક્ટિવિટી છે એ જોડે છે. મીન્સ કે એ એક્ટિવિટી જે ઇવેન્ટ ઉપર કમ્પ્લીટ થશે ત્યાંથી બીજી બે ઇવેન્ટ નીકળશે, ડી અને ઈ. એવી જ રીતના અહીંયા જોઈએ તો એફ, જી અને એચ આ ત્રણેયના પોસ્ટ ઓપરેશન સરખા છે. એનો અર્થ કે એફ, જી અને એચ ત્રણેય એક ઇવેન્ટ ઉપર ભેગા થશે અને ત્યાર પછી આ એક્ટિવિટી છે એની શરૂઆત થશે. એક પછી એક જોતા જઈએ, સિમ્પલ છે. એક પછી એક જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે, પહેલાં એ, બી અને સી આ ત્રણેય એક્ટિવિટીનો પ્રી ઓપરેશન્સ છે એ નન છે. તો એ, બી અને સી એ ત્રણેયને આપણે પહેલા નંબરની ઇવેન્ટથી શરૂઆત કરીએ. એક નંબરની ઇવેન્ટ શરૂઆત હંમેશા ઇવેન્ટથી થશે. એક નંબરની ઇવેન્ટ આપણે ડ્રો કરી અને ત્યાંથી આપણે ત્રણ અલગ અલગ એરો છે એને કાઢ્યા છે, એ, બી અને સી. સાહેબ અલગ અલગ ડ્યુરેશનમાં કેમ, એક જ ડ્યુરેશનમાં કેમ નહીં? કેમ કે એક રૂલ હતો આપણે જે આગળ જોયો કે બધી જ એક્ટિવિટી છે એ એક ઇવેન્ટ ઉપરથી ચાલુ થાય પણ એ એક જ ઇવેન્ટ ઉપર ખતમ થાય. મીન્સ એક ઇવેન્ટથી બીજી ઇવેન્ટ સુધી જતા તમને હંમેશા એક જ એક્ટિવિટી જોવા મળશે. એક ઇવેન્ટથી બીજી ઇવેન્ટ સુધી જતા તમને મલ્ટિપલ એક્ટિવિટીઝ નહીં જોવા મળે. એ આગળ રૂલ હતો જે આપણે અહીંયા ફોલો કરીએ છીએ. ઓકે, સો એ, બી અને સી ત્રણ એક્ટિવિટીઝ છે એ આપણે અહીંયા ડ્રો કરી. એ જ્યાં પૂરી થાય છે નંબર 2ની ઇવેન્ટ, બરાબર, ત્યાંથી એના એ પ્રી ઓપરેશનમાં હોય એવા કેટલા? તો કે 2, ડી અને ઈ. એનો અર્થ કે ડી અને ઈ બંને આ ઇવેન્ટમાંથી નીકળતા હશે. તો ડી અને ઈ આ બંને એક જ ઇવેન્ટમાંથી નીકળે. અહીંયા પોસ્ટ ઓપરેશનમાં છે એ ડી પણ હોવું જોઈએ. સોરી, ઓકે. ડી પછીની ઇવેન્ટ જી છે અને ઈ પછીની ઇવેન્ટ પણ એચ છે. તો બંનેની પ્રી ઓપરેશન સેમ છે પણ પોસ્ટ ઓપરેશન અલગ અલગ છે. કોઈ દિવસ એવું નહીં બને કે બંનેના પ્રી ઓપરેશન સેમ છે અને પોસ્ટ ઓપરેશન પણ સેમ હોય, એવું નહીં થાય. કેમ કે એક ઇવેન્ટથી બીજી ઇવેન્ટ સુધી જતાં તમને હંમેશા એક જ એક્ટિવિટી જોવા મળશે. આ નેટવર્ક ડાયાગ્રામનો રૂલ છે. ઓકે, તો બીજા નંબરની ઇવેન્ટમાંથી ડી અને ઈ બંને એક્ટિવિટી આપણે કાઢી. ઈને કોઈ 5 નંબરની ઇવેન્ટમાં પૂરી કરીએ છીએ, ડીને કોઈ 3 નંબરની ઇવેન્ટમાં પૂરી કરીએ છીએ. આ જ ઇવેન્ટ પછી જો તમે જીમાં જુઓ તો જીમાં એવું દેખાડે છે કે બી, ડી, સી, એ આ બધી જે એની પ્રી ઓપરેશન્સમાં આવે છે, બી, ડી, સી અને એ, બરાબર. આમાં ખ્યાલ ના આવે તો આગળ છે એ આપણે દેખાડ્યું છે. જી એક્ટિવિટીના પ્રી ઓપરેશન્સ કેટલા છે? બી, ડી, સી એ 4 છે, બરાબર. તો અહીંયા આપણે જે ડાયાગ્રામ છે એ ડ્રો કરીએ છીએ, નેટવર્ક ડાયાગ્રામ, એની અંદર એક કન્ડિશન ફૂલફિલ થાય છે તો કે ભાઈ બી આવી ગયો, ડી આવી ગયો, એ આવી ગયો, પણ સી નથી આવતો. અને સી પછી કોઈ એવી એક્ટિવિટી નથી કે જે આને જોડતી હોય. પણ લોજિકલ કોન્સેપ્ટ એવો કહે છે કે આ ચારેય એક્ટિવિટી પૂરી થઈ જાય ત્યાર પછી જી એક્ટિવિટી છે એ શરૂઆત થઈ શકે. એટલા માટે આપણે અહીંયા એક ડમી એક્ટિવિટીથી એને જોડેલું છે. આ જે તમે જુઓ છો એ એક ડમી એક્ટિવિટી છે. નેટવર્ક ડાયાગ્રામમાં આને ડોટેડ લાઇનથી દેખાડેલ છે. તો આ એક ડમી એક્ટિવિટી છે કે જેને આપણે લોજિકલ કોન્સેપ્ટ પૂરું કરવા માટે ડ્રો કરી છે. તો હવે બી, ડી, સી અને એ આ ચારેય પૂર્ણ થશે ત્યાર પછી જી એક્ટિવિટીની શરૂઆત થશે. એચ એક્ટિવિટી છે એ ઈ પછી શરૂઆત થઈ છે. એવી જ રીતના સી પછી એફની શરૂઆત થઈ છે, આગળ દેખાડે. હવે આ એફ, જી અને એચ આ ત્રણેયનું પોસ્ટ ઓપરેશન આઈ છે. તો એનો અર્થ કે આ ત્રણેયને એક ઇવેન્ટ ઉપર એન્ડ થવું પડશે. સેમ ઇવેન્ટ ઉપર ત્રણેય ઓપરેશન, ત્રણેય એક્ટિવિટી છે એ એન્ડ થતી હશે અને ત્યાંથી એ ઇવેન્ટથી કોઈ આઈ એક્ટિવિટીની શરૂઆત થશે. આઈ એક્ટિવિટીનું પોસ્ટ ઓપરેશન નન છે, બરાબર. આઈ એક્ટિવિટીનું પ્રી ઓપરેશન એફ, જી ને એચ છે
તો આ કન્ડિશન અહીંયા પૂરી થઈ ગઈ. એફ, જી અને એચ ત્રણેય એના પ્રી ઓપરેશનમાં આવી ગયા. અને આ એક્ટિવિટીનું પોસ્ટ ઓપરેશન નન છે, એટલે કે એ પ્રોજેક્ટ કમ્પ્લીશન દેખાડે છે. અહીંયા પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે. આ એક નેટવર્ક ડાયાગ્રામ છે કે જે આપણને ડેટા આપ્યો એની બેઝ ઉપર આપણે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. વધારે સમજ માટે એક હજી ઓપરેશન લઈ, એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા તમને રકમ આપેલી છે, રકમને લખી લ્યો, વિડીયો પોઝ કરી રકમ છે એ બરાબર લખી લ્યો. એક પછી એક એક્ટિવિટીને જોતા જાઓ અને સંભવિત નેટવર્ક ડાયાગ્રામ છે એને ડ્રો કરતા જાઓ. બરાબર. તમને 10 સેકન્ડ આપું છું, તમે વિડીયો પોઝ કરી શકો, ત્યાર પછી જવાબ દેખાડીશ. ઓકે, તો આ જવાબ છે. બરાબર. જેવી રીતના મેં ઇવેલ્યુએટ કર્યું છે એ જ રીતે તમે પણ ઇવેલ્યુએટ કરી શકો છો. એ, બી, સી ત્રણેયના પ્રી ઓપરેશન નન છે, મતલબ કે પહેલી ઇવેન્ટમાંથી એ, બી ને સી ત્રણેય નીકળતા હશે. એવી જ રીતના એ ત્રણેય સેપરેટ એક્ટિવિટી ઉપર કમ્પ્લીટ થાય છે. અહીંયા આપણને ડી અને ઈ માટે સેમ ઓપરેશન દેખાડ્યું છે, જી જે એનું પોસ્ટ ઓપરેશન છે, એટલે ડી અને ઈને ભેગું થવું પડશે. બરાબર. પણ જીની અંદર આપણે જોઈએ તો એમાં એ, બી, સી, ડી, ઈ બધા પ્રી ઓપરેશન્સ આવે છે. તો એનો અર્થ એ, બી, સી, ડી અને ઈ આ બધા કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જીની શરૂઆત થશે. અને જી એક્ટિવિટી, એફ એક્ટિવિટી અને એચ એક્ટિવિટી આ ત્રણેયનું પોસ્ટ ઓપરેશન નન છે. તો એનો અર્થ કે આ ત્રણેય જ્યારે પૂરી થશે ત્યારે પ્રોજેક્ટ પૂરો થઈ જાય છે, ત્યાર પછી કોઈ એક્ટિવિટી આવતી નથી. બરાબર. તમે હજી એકવાર છે એ તમારો ડેટા જોજો, તમારો જવાબ જોજો અને મારા જવાબ સાથે કમ્પેર કરજો. જ્યારે પણ તાળો મેળવવાની કોશિશ કરતા હોઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો, ત્યારે નેટવર્ક ડાયાગ્રામ ડ્રો કર્યા પછી દરેક એક્ટિવિટીનું પ્રી ઓપરેશન ને પોસ્ટ ઓપરેશનને કેલ્ક્યુલેટ કરી લેવા. જેમ કે માની લો કે કોઈ રેન્ડમ એક્ટિવિટી હું ડી પકડું છું, તો ડી પહેલાં એ છે, આ છે, ડી પછી જી છે, હા છે, તો ડી એક્ટિવિટી મારી સાચી છે. એફ એક્ટિવિટી જોઈ લઈએ તો એફ એક્ટિવિટી પછી કોઈ ઓપરેશન છે, નન નથી. બરાબર. આગળ એક્ટિવિટી એ છે, આ છે. જો આ બધી જ કન્ડિશન બધી જ એક્ટિવિટી માટે ફૂલફિલ થઈ જાય તો એનો અર્થ એવો કે તમારો નેટવર્ક ડાયાગ્રામ છે સાચો છે. બરાબર.